સુધી વરસાદ રહે ત્યાં સુધી થોડા સલામત રીતે બધા રહે અને કંઈ પણ એવું લાગે તો તમે કોમેન્ટ કરીને પણ વધારે કંઈ હોય તો જાણકારી આપવાની પણ વ્યવસ્થા કરજો. હું પણ અપડેટ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ રહેતો હોઉં છું અને બાકી કોઈ વોટ્સઅપના માધ્યમથી પણ માહિતી અર્જન્ટ કંઈ હોય તો ગમે ત્યારે રાતે 12 વાગે પણ જાણ કરી શકો. પૂર કે આવી સ્થિતિ હોય ત્યારે સતત જાગૃત રહીને આપણે એકબીજાને મદદ કરીએ તો આ કુદરતી આફતમાં પણ આપણે એકબીજાને મદદ કરી શકીએ, એમાંથી પણ હળવાશ થઈ શકે. તો તમારા બધાનો આભાર, ધન્યવાદ. 2-3 દિવસ માટે વિધાનસભાનું સત્ર ચાલે છે એટલે 8, 9, 10 3 દિવસ વિધાનસભાની અંદર મારે રહેવાનું થશે. તો કોન્ટેક્ટમાં આ રીતે રહીશ, ટેલિફોનથી પણ સંપર્કમાં આપણે રહીશું અને સદાય કંઈ લાગે તો ગમે ત્યારે પણ તમે વાત કરી શકશો. ગમે ભરતભાઈએ કીધું છે દામામાં વરસાદ ચાલુ છે. બધા મિત્રો બધાને વાત કદાચ નથી કરી શકાતી, પણ દીપકભાઈ જોશી રાજપીપળા વરસાદ છે, રમેશભાઈ રાઘાભાઈ ત્યાંથી તેજાજી ભાઈએ લખ્યું છે કોમેન્ટ એશિયાની ગોબર ટેસ્ટ માટેનું. સરપનભાઈ દેસાઈ